टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज और आरती पासेथी। आप बधाने गुड मॉर्निंग। नीरज, क्या स्टॉक्स पर आज फोकस रहेशे? जी, આજના દિવસે હવે આપણે પરિણામથી શરૂઆત જ કરીએ તો ડીમાર્ટના પરિણામ આપણને જો ખાસ કરીને આવતા દેખાયા હતા. યર ઓન યર બેસિસ પર એક ગ્રોથ તો અહીંયાથી ખાસ કરીને જોવા મળ્યો છે, પરંતુ માર્જિનને લઈને હજી પણ થોડી ઘણી ચિંતા છે. પ્રોફિટ લગભગ 4%, રેવન્યુ 15%, એબિટા 11% વધ્યા છે, પરંતુ માર્જિન જુઓ 7.57%થી ઘટીને 7.28% પર આવતા જોવા મળ્યા છે. 8 નવા સ્ટોર આ સમયગાળા દરમિયાન આપણને Q2ની અંદર ખુલતા દેખાયા. 432 પર ટોટલ સંખ્યા 30 સપ્ટેમ્બર સુધી પહોંચતી દેખાય છે, એટલે એક સ્ટોર એક્સપાન્શન તો થઈ રહ્યું છે, પરંતુ ખાસ કરીને અહીંયાથી જે પ્રકારે આપણને ઓપરેટિંગ ખર્ચની અંદર વધારો જોવા મળી રહ્યો છે, એને લઈને અહીંયાથી ખાસ કરીને એક થોડીક ચિંતા હજી પણ અહીંયા બનેલી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. આ ઉપરાંત જે અમુક સમાચાર આવતા દેખાઈ રહ્યા છે કે ડીમાર્ટ રેડી, કે જે એમની એક ઓનલાઈન સર્વિસ છે, એમાંથી તેઓ 5 શેરોમાંથી એક્ઝિટ કરી લીધી છે, એટલે એ પણ એક થોડોક ચિંતાનો વિષય રહી શકે છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. અને જો અહીંયા બ્રોકરેજ પણ આજના દિવસમાં કોઈ બહુ વધારે બુલિશ નથી લાગી રહ્યા. HSBC તો રિડ્યુસનો કોલ સાથે 350નું ટાર્ગેટ આપી રહ્યું છે. મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેટના કોલ સાથે 4552ના ટાર્ગેટ આપી રહ્યું છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની કે અહીંયા આપણને એક ઘટાડા તરફી કારોબાર આજે ડીમાર્ટને લઈને જોવા મળી શકે છે. માર્જિનની અંદર જે પ્રકારે ઘટાડો આવ્યો છે ને થોડીક ચિંતાઓ અહીંયાથી વધતી દેખાઈ રહી છે એને લઈને. બીજી તરફ વારી રિન્યુએબલ્સના પણ પરિણામ આવતા દેખાયા. સારા પરિણામો રહ્યા છે. પ્રોફિટ અહીંયા ઓલમોસ્ટ ડબલ થતો જોવા મળ્યો છે. 116 કરોડ પર આવક 47% વધી છે. એબિટામાં પણ જુઓ સારો એવો વધારો જોવા મળ્યો છે, લગભગ 1.5% જેટલો વધ્યો છે, અને માર્જિન પણ 13.6%થી વધીને 20.4% પર છે. એટલે વારી રિન્યુએબલ્સની અંદર પણ આજના દિવસે તમને એક તેજી સાથે કારોબાર જોવા મળી શકે છે, જે પ્રકારે આજે આપણને પરિણામ આવતા દેખાયા છે. તો બીજી તરફ હવે Q2 અપડેટ પર આવીએ. સિગ્નેચર ગ્લોબલની પર નજર કરી લો. પ્રી સેલ્સ 28%, વાય ઓન વાય ક્વાર્ટર ઓન ક્વાર્ટર 24% વધ્યા છે. એરિયા સેલ્સની અંદર પણ વાય ઓન વાય 44%, ક્વાર્ટર ઓન ક્વાર્ટર 17%ની વધારો છે. કલેક્શન વાય ઓન વાય 2%, ક્વાર્ટર ઓન ક્વાર્ટર 1% વધતું દેખાયું છે, એટલે દરેક જગ્યાએ અહીંયા સારી ગ્રોથ જોવા મળ્યો છે. સિગ્નેચર ગ્લોબલ આજના દિવસે તમને એક સારી તેજી દર્શાવી શકે છે. બીજી તરફ બજાજ ફિન્સર્વની પણ સપ્ટેમ્બર મહિનાની અપડેટ આવતી દેખાય. કુલ પ્રીમિયમ 1374 કરોડ પર છે, અને જનરલ ઇન્સ્યોરન્સનું ડાયરેક્ટ પ્રીમિયમ લગભગ 2218 કરોડ પર છે. એટલે આંકડા તો મોટા છે, પરંતુ ગ્રોથનું અહીંયા કોઈ આપણને સેન્ટિમેન્ટ નથી દેખાઈ રહ્યું, પરંતુ ઓવરઓલ એક આજના દિવસે ફોકસમાં બજાજ ફિન્સર્વની અહીંયાથી ચોક્કસમાં રાખવાનું. બીજી તરફ અદાણી એનર્જીના Q2 અપડેટ આપણને આવતા દેખાયા. કલેક્શન એફિશિયન્સી અહીંયાથી આપણને 100%થી વધતી દેખાય છે, અને જે સિસ્ટમ અવેલેબિલિટી છે એ પણ 99.6% પર રહ્યું છે. ટ્રાન્સમિશન બિઝનેસની ઓર્ડર બુક છે 60,000 કરોડને પાર આપણને પહોંચતી જોવા મળી રહી છે, એટલે આ આંકડાઓ પણ થોડાક પ્રોમિસિંગ છે, એટલે એના પર એક ફોકસ રાખજો. આજના દિવસે તમને અદાણી એનર્જી પણ એક પોઝિટિવિટી સાથે કામ કરતો દેખાઈ શકે છે. બીજી તરફ ફિનિક્સ મિલ્સના પણ જો Q2 અપડેટ આવતા દેખાયા. રિટેલ કન્ઝમ્પશનમાં વાર્ષિક લગભગ 13%નો વધારો આપણને જોવા મળી રહ્યો છે. વાર્ષિક ધોરણે ગ્રોસ રેસિડેન્શિયલ વેચાણ અહીંયાથી 139 કરોડ પર રહ્યું છે, અને કલેક્શન પણ 115 કરોડ પર રહેતું જોવા મળ્યું છે. જોકે ખાસ કરીને અહીંયાથી FY26ના જે અનુમાન છે એ પ્રમાણે જ ફર્સ્ટ હાફનો ગ્રોથ જોવા મળ્યો છે, એવું એમનું કહેવું છે. નોમુરા અહીંયાથી રિડ્યુસ કોલ આપી રહ્યો છે. 1350ના ટાર્ગેટ આપી રહ્યા છે, અને એમનું ખાસ કરીને અહીંયાથી કહેવું છે કે GST કટનું જે અસર કન્ઝમ્પશન પર આવતી જોવા મળશે, તે ખાસ કરીને Q3ની અંદર જોવાનું મળશે, કે જ્યાં આગળ એક મજબૂત ક્વાર્ટર રહેતું જોવા મળી શકે છે. એટલે ફિનિક્સ મિલ્સ આજના દિવસમાં ફોકસમાં રાખજો. નંબર સારા છે, પરંતુ બ્રોકરેજ આજે થોડા આપણને અહીંયાથી નેગેટિવ કામકાજ દર્શાવી રહ્યા છે. બીજી તરફ તમારે ટાટા મોટર્સને પણ નજરમાં રાખવાની, કારણ કે જો આજે એમના જે CV બિઝનેસ છે અને PV બિઝનેસ છે, બંનેના ડીમર્જરની રેકોર્ડ ડેટ છે. શેરધારકોને એક શેર મળશે, જેમની પાસે એક શેર છે એની સામે એક CV કારોબારનો ખાસ કરીને શેર મળતો દેખાશે. બધા વાયદાના જે કારોબાર કોન્ટ્રાક્ટ છે એની પણ એક્સપાયરી ટાટા મોટર્સની આજે આપણને થતી દેખાશે. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર એમ 3 મહિનાના કોન્ટ્રાક્ટની એક્સપાયરી થશે, અને ફિઝિકલ ડિલિવરી પણ આજના દિવસે કરવામાં આવશે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. આવતીકાલે તમામ કોન્ટ્રાક્ટ છે એ ફરીથી આપણને ટાટા મોટર્સના લોન્ચ થતા દેખાશે, એટલે ટાટા મોટર પર એક નજર આજના દિવસે રાખવાની. આજના દિવસે આ જે રેકોર્ડ ડેટ છે એને લઈને થોડું એડજસ્ટમેન્ટ થતું જોવા મળી શકે છે. બીજી તરફ લ્યુપિન પર નજર રાખજો. US FDA સમરસેટ સાઇટ પર પૂર્વ મંજૂરી એક ઓબ્ઝર્વેશન હતું, ખાસ કરીને એ પૂરું કર્યું છે, અને તપાસમાં કોઈ અવલોકનને અહીંયાથી ખાસ કરીને નથી મળ્યા,
એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. લ્યુપિનને લઈને આજે થોડુંક નેગેટિવ રહેતું જોવા મળી શકે છે, એટલે એના પર એક અવલોકન એમાં ખાસ કરીને મળ્યું છે. એક અવલોકન મળ્યું છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખજો. બીજી તરફ વેલ્સપન એન્ટરપ્રાઇઝ પર એક નજર રાખજો. 15 ઓક્ટોબરે ફંડ એકત્ર કરવાની મંજૂરી માટે બોર્ડની બેઠક મળશે. કન્વર્ટેબલ વોરંટ કે પ્રેફરન્શિયલ ઇસ્યુ દ્વારા ફંડ એકત્ર કરવામાં આવશે. બીજી તરફ તેમને મહારાષ્ટ્રની અંદર એક હાઈવે કોરિડોર પ્રોજેક્ટ માટે 7,300 કરોડનો અને બીએફસીના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે લગભગ 3145 કરોડનો ઓર્ડર મળ્યો છે. એટલે 2 મોટા ઓર્ડર છે અને તેઓ ફંડ પણ એકત્ર કરવાના છે, એટલે એ બધા પર એક નજર ખાસ કરીને અહીંયાથી રાખવાની રહેશે. બીજી તરફ હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શનને પણ 204 કરોડનો ઓર્ડર મળ્યો છે અહીંયાથી, એના પર એક ખાસ ધ્યાન રાખજો. ફેબ્રિકેશન માટેનો ઓર્ડર છે, એટલે એના પર પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આજના દિવસે આવતી જોવા મળી શકે છે. બીજી તરફ કોટક મહિન્દ્રા બેંક પર પણ નજર રાખવાની છે. BSS માઇક્રો ફાઇનાન્સનું 11 ઓક્ટોબર 2025થી મર્જર કરવા તેઓ જઈ રહ્યા છે અને હવે કંપનીની બેંક સંપૂર્ણ માલિકીની સબસિડરી બનશે, એટલે એના પર પણ એક નજર રાખવાની છે. એટલે આમ તો આની કોઈ બહુ મોટી ઇમ્પેક્ટ આવતી જોવા નહીં મળે, પરંતુ અપડેટ તરીકે ખાસ ધ્યાન રાખવાનું. પરંતુ ડીમાર્ટ, વારી, રિન્યુએબલ્સ આ બંને પણ પરિણામના ફોકસ આજના દિવસે રહેતા દેખાઈ રહ્યા છે, એટલે એના પર તો એક નજર રાખવાની. આ ઉપરાંત ટાટા મોટર્સ, અદાણી એનર્જી, ફિનિક્સ મિલ્સ અને સિગ્નેચર ગ્લોબલ પર પણ ફોકસ રહેશે. આરતી, તમારી પાસે પણ લાંબુ લિસ્ટ ક્યાં નજર આવશે? જે એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત એશિયન પેઇન્ટ સાથે કરીએ તો અહીંયા પોઝિટિવ સમાચાર છે. કંપનીની આમ એશિયન વ્હાઇટ FZE UAEમાં કમર્શિયલ ઉત્પાદન શરૂ કર્યું છે અને શરૂઆતની ક્ષમતાની વાત કરી લઈએ તો લગભગ 2,65,000 ટન પ્રતિ યર અહીંયા બનતી દેખાઈ રહી છે. તો એક પોઝિટિવ સમાચાર છે એશિયન પેઇન્ટ્સ માટે, અહીંયા એક ફોકસ રહેશે. નેક્સ્ટ ઇન્ફોસિસનું કાઉન્ટર છે. પોઝિટિવ સમાચાર અહીંયા પણ બનતા દેખાયા છે. સેલ્સ ફોર્સ માટે ગ્રાહક અનુભવ સ્યુટ્સ લોન્ચ કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં અદ્યતન એજન્ટ ફોર્સ સોલ્યુશન પહોંચાડવા માટેનો ઉદ્દેશ ખાસ કરીને કંપનીનો બનતો દેખાઈ રહ્યો છે. તો ઇન્ફોસિસ આજે એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ NTPC ગ્રીનનું કાઉન્ટર છે. પોઝિટિવ સમાચાર અહીંયા પણ છે. કંપની દ્વારા MOU કરવામાં આવ્યા છે, જ્યાં ENEOS કોર્પોરેશન જાપાન સાથે ખાસ કરીને MOU કર્યા છે અને ગ્રીન એનર્જી એન્ડ હાઇડ્રો ડેરિવેટિવ પ્રોડક્ટ સપ્લાય કરવા માટેના આ કરાર કરવામાં આવ્યા છે. તો ખાસ એક ધ્યાન અહીંયા પણ રાખવાનું રહેશે. NTPC ગ્રીન એનર્જી ખાસ ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર મેનકાઇન્ડ ફાર્માનું છે. અહીંયા ખાસ કરીને સ્લમ્પ સેલ્સ દ્વારા 797 કરોડમાં BSV મહિલા આરોગ્ય વ્યવસાય ખરીદવાના સમાચાર આવી રહ્યા છે, એટલે એક ફોકસ અહીંયા રાખવાનું રહેશે. નેક્સ્ટ મહિન્દ્રા લાઈફ સ્પેસની વાત કરી લઈએ. 2 સમાચાર અહીંયા કંપની માટે બની રહ્યા છે. સૌથી પહેલાં એની વાત કરી લઈએ તો જમીન અધિગ્રહણ કર્યું છે, જ્યાં મહાલુંગે પુણે નજીક જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે અને વિકાસ ક્ષમતા 3500 કરોડની રહેતી દેખાઈ રહી છે. અને બીજી બાજુ મુંબઈના મલાડમાં 4 સોસાયટી માટે રીડેવલપમેન્ટ માટેનો આદેશ અહીંયા જીત્યો છે કંપનીએ અને એમાં વિકાસ ક્ષમતા 800 કરોડની બનતી દેખાઈ રહી છે. તો મહિન્દ્રા લાઈફ સ્પેસ આ 2 ખાસ કરીને સમાચાર છે. એક તો લેન્ડ એક્વિઝિશન કર્યું છે પુણેમાં અને બીજું રીડેવલપમેન્ટ માટે કેસ ખાસ કરીને જીત્યો છે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. ઝેન ટેકનોલોજી નેક્સ્ટ કાઉન્ટર છે. નવો ઓર્ડર મળવાના સમાચાર અહીંયા આવતા દેખાયા છે. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ તરફથી 37 કરોડના ઓર્ડર કંપનીને મળતા દેખાયા છે, એટલે અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. કેમ્સની વાત કરી લઈએ તો શેર વિભાજનને ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. 1:5માં શેર વિભાજિત કરવા બોર્ડ તરફથી મંજૂરી મળી છે, એટલે આજે એક કેમ્સનું કાઉન્ટર પણ ધ્યાનમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર BLS ઇન્ટરનેશનલનું છે. અહીંયા થોડા નેગેટિવ સમાચાર કંપની માટે બનતા દેખાઈ રહ્યા છે, જ્યાં વિદેશ મંત્રાલય MEA કંપનીને 2 વર્ષ માટે પ્રતિબંધિત કરી છે. નવા ભારતીય મિશન ટેન્ડરમાં ભાગ લેવાથી આ પ્રતિબંધ જે છે તે અહીંયાથી લગાવવામાં આવ્યો છે અને પ્રતિબંધ વર્તમાન નાણાકીય બાબતો અથવા તો ચાલુ કામગીરીને અહીંયાથી અસર કરતી નહીં જોવા મળે. સાથે જ કંપની MEA સાથે સમસ્યાનો ઉકેલ લાવવા માટે સક્રિયપણે કામ કરતી દેખાઈ રહી છે. કંપની તરફથી તેના નિવેદન પણ આવતા દેખાયા છે. અને ભારતીય મિશનનું યોગદાનની જો વાત કરી લઈએ તો કન્સોલિડેટેડ આવકમાં 12% યોગદાન અહીંયા કંપનીનું રહેતું દેખાઈ રહ્યું છે. Q1 FY26ના કન્સોલિડેટેડ એબિટામાં 8% યોગદાન છે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. અમુક પ્રતિબંધો BLS ઇન્ટરનેશનલ માટે લગાવવામાં આવ્યા છે, કારણ કે નવા ભારતીય મિશન ટેન્ડરમાં કંપનીએ ભાગ લીધો છે, એને કારણે આ જે પ્રતિબંધો છે તે અહીંયાથી લગાવવામાં આવ્યા છે. થોડી એક ધ્યાન BLS ઇન્ટરનેશનલ પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ટ્રાવેલ ફૂડ સર્વિસનું કાઉન્ટર છે. પોઝિટિવ સમાચાર
સમાચાર છે, કંપનીની સબસિડરીએ નવા કરાર કર્યા છે એટલે થોડી ઘણી અસર આપણને સ્ટોક પર જોવા મળી શકે છે. સબસિડરીએ દિલ્હી એરપોર્ટ T2 ટર્મિનલ 2 સાથે નવું આઉટલેટ સ્થાપવા માટેના અહીંયાથી કરાર કરવામાં આવ્યા છે, અને કારણે એક ફોકસ ટ્રાવેલ ફૂડ સર્વિસીસ પર રહેશે. NHPCની જો આપણે વાત કરી લઈએ નેક્સ્ટ કાઉન્ટર, તો અહીંયા પણ પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે. 2000 મેગાવોટના સુબાનસિરી લોઅર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં કામ ચાલુ કર્યું છે કંપનીએ. આ પ્રોજેક્ટ માટે જળાશય ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે, અને FY25 થી 26 સુધીની જો વાત કરી લઈએ તો કાર્યરત થનારી પ્રથમ 1000 મેગાવોટ 4 યુનિટ અહીંયાથી કંપનીનું રહેતું દેખાઈ રહ્યું છે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ સમાચાર છે, સ્ટોકમાં એક તેજી આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર 197 કમ્યુનિકેશનનું કાઉન્ટર છે, પેટીએમ. અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં ફોસ્ટર પેમેન્ટ નેટવર્કમાં 90.01% હિસ્સાનું અધિગ્રહણ કર્યું છે, અને ફોસ્ટર હવે સંપૂર્ણ માલિકીની સબસિડરી કંપનીની બનતી જોવા મળશે. તો ખાસા પોઝિટિવ સમાચાર છે. પેટીએમ આજે દિવસભર ફોકસ રહેશે. છેલ્લે KPIT ટેકની જો વાત કરી લઈએ તો અહીંયા અધિગ્રહણ પૂરું કરવાના સમાચાર આવી રહ્યા છે. OXI SRL ઇટાલીનું $6 મિલિયન ડોલરમાં ખાસ કરીને અધિગ્રહણ પૂરું કરવામાં આવ્યું છે, જ્યાં કેરસોફ્ટ ગ્રુપ દ્વારા આ અધિગ્રહણ પૂરું કરવામાં આવ્યું છે. તો ખાસ એક ધ્યાન KPIT ટેકના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. તો જામની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા આજે ફોકસમાં રહેશે. બધા સ્ટોક્સ આજે આપણે ફોકસમાં રાખીશું. નીરજ અને આરતી આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈને ટોપ સ્ટોક શેર કર્યા. તો એ સાથે જ